મિત્રો તમે જે વિડીયો જોયો એ લગભગ માનો નહીં કે 200 થી 250 વર્ષ પહેલાનો. ક્યાં કોઈને પાસે કાંઈ હતું આવા નકરા વિડીયો મૂકે અને વાયરલ કરી દે અને ત્યારે મારી માથે તો કાદવ ઉડેલું કે આ અંધશ્રદ્ધા છે અથવા તો મેલી વિદ્યા છે એ રીતનું. પણ ખરેખર એ મારી એક પ્રકારની સિદ્ધિ હતી. એમ કહેવાય છે કે તમે કોઈ ચીજ પ્રાપ્ત કરવા માટે જ્યારે પૂરા મનથી કોશિશ કરો, પૂરા દિલથી કોશિશ કરો, ત્યારે આજુબાજુની બધી કાયનાત એ વસ્તુને મેળવવા માટે એ કામે લાગી જાય એની રીતે. તો હવે રોજ આ પ્રકારનું સાફ સૂફ કરવાનું કામ ભાગમાં આવ્યું હોય અને પૂરી લગનથી તમે એ કામ કરો તો હાવણી કે ફૂપડું છે એને રોજની ખબર પડી જ જાય કે આ ભાઈ આ ટાઈમે આવવાના છે અને આપણને હાથમાં લેવાના છે. તો આપણે શું તમે હાથમાં વયા ન જાય. તો આ રીતે કાયનાત પણ આપણને મદદ કરે. એટલે ટૂંકમાં કહેવાનું મારું એ છે કે આ એક પ્રકારની સિદ્ધિ છે. તો ઘણા લોકો આને અંધશ્રદ્ધા એ સમયે માનેલી મેલી વિદ્યાને એવું. અત્યારે ટેકનોલોજી ખૂબ આગળ વધી ગઈ છે છતાં તમે જોજો આ જે વિડીયો છે એની બધા અંધશ્રદ્ધા કે એવું બધું માનસિકતા જ નથી બદલવી કોઈની. કહેવાનો મતલબ એ છે કે વિજ્ઞાનને પૂરેપૂરું જો તમે સમજો તો તમને આ અંધશ્રદ્ધા નહીં લાગે, બરાબર? એક સિદ્ધિ લાગશે. પણ સમજવાની કોશિશ કરે તો પહેલેથી તમે માન્યતા બાંધી લો કે અંધશ્રદ્ધા છે તો એ પછી અંધશ્રદ્ધા બની જાય. અને કોઈ વસ્તુને તમે પહેલેથી એવી રીતે માની લો કે આ વિજ્ઞાન છે તો એ વિજ્ઞાન બની જાય. આપણી માન્યતા ને બંધ બેસતું પડે એ સત્ય એવું છે.